જીવ અને ઈશ્વર વચ્ચેનો, પરમાત્મા અને જીવાત્મા વચ્ચેનો રાસ. એક એક ગોપી એક એક કાન, બબે ગોપીને વચમાં કાન. ફરતે ગોપી અને વચ્ચે ભગવાન કૃષ્ણ અને રાધાજી, ત્રણ પ્રકારે આ રાસ રમાઈ રહ્યો છે. અને આ રાસની અંદર ફક્ત એક જ પુરુષને આવવાની અનુમતિ છે, ભગવાન કૃષ્ણ. બાકી બીજા કોઈ પુરુષ આ રાસની અંદર ન આવી શકે. દરેક ગોપીઓ ફક્ત સ્ત્રીઓ અને માત્ર પુરુષની અંદર ભગવાન કૃષ્ણ એ પૂર્ણ પુરુષોત્તમ, એના સિવાય કોઈને અનુમતિ નથી. બીજા પુરુષ આ રાસની અંદર ન આવી શકે. એ દિવ્ય અને મંગલમય રાસની કથાઓ તમે વિચાર તો કરો તો એ રાસ, મહારાસ કેવો હશે. એ ભગવાને બૃહદ વનની અંદર એ વેણુનો નાદ કરે અને મહારાસની રચના કરે. એ રાસમાં આવવા માટે તો ભગવાન શિવ પણ કૈલાસની અંદર પાર્વતીને કહે, પાર્વતી તમે કંઈ પણ કરો પણ મને એ રાસમાં લઈ જાઓ, તમે મને એ રાસની અંદર લઈ જાઓ. માતા પાર્વતી કહે, ના પ્રભુ તમે ન આવી શકો. ત્યાં તો ફક્ત એક જ પુરુષ કૃષ્ણ, બાકી બીજા કોઈ પુરુષની અનુમતિ નથી. ભગવાન કહે કે જો બીજા કોઈ પુરુષની અનુમતિ ન હોય તો મને સ્ત્રીનું રૂપ ધારણ કરાવો, મને સાડી પહેરાવો, પણ મને ત્યાં લઈને જાઓ. હવે તમે જોવો તો ખરા કે ભગવાને સાડી પહેરીએ છે, માથામાં વેણી એ ગજરો નાખ્યો હશે, પગમાં ઝાંઝર બાંધ્યા હશે. એ ભગવાન પણ કેટલા આતુર બન્યા હશે એ મહારાસમાં આવવા માટે. અને કવિ પણ લખે છે સરસ શબ્દો. एक बार श्री भोले भंडारी बनकर ब्रज की नारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए. एक बार शिव भोले भंडारी बनकर ब्रज की नारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए. पार्वती ने मना किया पर ना माने त्रिपुरारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए. पार्वती ने मना किया पर ना माने त्रिपुरारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए. मोरे भोले स्वामी पार्वती से बोले, स्वामी मैं तो चलूंगा तोरे संग में. राधा संग कृष्ण नाचे, मैं भी नाचूंगा तोरे संग में. रास रसेगा बीच में भारी, रास रचेगा बीच में भारी. हमें दिखा दे प्यारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए. एक बार शिव बोले भंडारी बनकर ब्रज की नारी गोकुल में आ गए, हो गोकुल में आ गए, हो गोकुल में आ गए. એ ભગવાન શિવ પણ જો સાડી પહેરીને સ્ત્રીનું રૂપ ધારણ કરીને એ મહારાસની અંદર આવવા માટેની આતુરતા દેખાડતા હોય તો એ ભગવાન કેવો દિવ્ય અને મંગલ એ રાસની રચના કરતા હશે. એ મધ્યરાત્રિએ ભગવાને વેણુનો નાદ કર્યો અને વેણુનો નાદ સાંભળતાની સાથે જ દરેક ગોપીઓ પોતપોતાના ઘરના કામકાજ પડતા મૂકી પોતાના દીકરાઓને
રડતા મૂકી, પોતાના પતિને સૂતા મૂકીને, કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર કે મારો પતિ શું કહે છે, બસ મારો કૃષ્ણ મને પુકારે છે, મારો શ્યામ મને બોલાવે છે. એ વેણુનો નાદ સાંભળી દરેક ગોપીઓ બૃહદ વનની અંદર મધ્યરાત્રિએ આવે. મધ્યરાત્રિએ બૃહદ વનની અંદર આવતા વેત જ દરેક ગોપીઓને જોઈ અને ભગવાન કહે, સ્વાગતમ હો મહાભાગા પ્રિયમ કિમ કરવાણીવ. હે મહાભાગાઓ, હે ગોપીઓ, હે વ્રજાંગનાઓ, તમારું બધાનું સ્વાગત કરું છું. બોલો તમારું પ્રિય હું શું કરું? વળી પ્રભુ કહે કે તમારે અત્યારે મધ્યરાત્રિએ અહીંયા વનમાં ન આવવું જોઈએ. આ કૃષ્ણ પેલા એમ કે તમારું સ્વાગત કરું, તમને ગમતી વસ્તુ હું શું કરું, અને વળી પાછો એમાં ઉમેરણ નાખે કે અત્યારે તમે આ મધ્યરાત્રિએ વનમાં ન આવવું જોઈએ. આ મધ્યરાત્રિએ તો તમે તમારા ઘરે જ શોભો. એ કૃષ્ણને સમજવો બહુ જ અઘરો છે. પણ જો એ કૃષ્ણ એકવાર સમજાઈ જાય ને તો જગતમાં પછી બીજી કોઈ વસ્તુમાં તમારું મન લાગે નહીં અને લગાડવાની જરૂર પણ ન પડે. દરેક ગોપીઓ કહે કે અમે તારા વેણુનો નાદ સાંભળ્યો ને અને તે અમને બોલાવ્યા એટલા માટે અમે આવ્યા, અને તું કહે છે કે શું તમારું પ્રિય કરું, તો મારે હવે રાસ રમવો છે તમારી સાથે, અમને રાસ રમાડો. એ ભગવાનના રાસની, એ વેણુ ગીતનો વેણુ ગીતને સાંભળી, એ વેણુનો નાદને સાંભળી દરેક ગોપીઓ ભાન ભૂલી ગઈ છે. દરેક ગોપીઓ ઘેલી બની અને મધ્યરાત્રિએ બૃહદ વનમાં આવી ગઈ છે. અને એટલે જ કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ઘેલી બની છે. 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 ઘરના તે કામકાજ પડતા મેલીને, ઘરના તે કામકાજ પડતા મૂકીને, ઘરના તે કામકાજ પડતા મૂકીને, ઘરના તે કામકાજ પડતા મૂકીને, સુની હો બંસરીનો નાદ, ગોપીઓ ઘેલી બની છે. સુની હો બંસરીનો નાદ, ગોપીઓ ઘેલી બની છે. અવળા આભૂષણ પ્રેમથી રે પહેર્યા, અબલા આભૂષણ પ્રેમથી રે પહેર્યા, અવળા આભૂષણ પ્રેમથી રે પહેર્યા. અબલા આભૂષણ પ્રેમથી રે પહેર્યા. ઝાંઝર ચડાવ્યા છે કાન, ગોપીઓ ઘેલી બની છે. ઝાંઝર ચડાવ્યા પોતાના વસ્ત્રોનો પણ ખ્યાલ નથી, આભૂષણો પણ અવળા પહેરી લીધા છે. ઘેલી બની છે. વૃંદાવનમાં રાસ રચ્યો છે, વૃંદાવનમાં વાલે રાસ રચ્યો છે. વૃંદાવનમાં વાલે રાસ રચ્યો છે. વૃંદાવનમાં વાલે રાસ રચ્યો છે. વાલો રમાડે છે રાસ, ગોપીઓ ઘેલી બની છે. વાલો રમાડે છે રાસ, ગોપીઓ ઘેલી
दो गोपी बीच बीच माधो गोपी बीच बीच माधो दो दो गोपी बीच बीच माधो गोपी बीच बीच माधो नाचे छे दई दई ने ताल गोपीओ घेली बनी छे नाचे हो गई गई गोपीओ गेली बनी છે એ ગોપીઓ પોતાનું ભાન ભૂલી પોતાના આભૂષણોનો પણ ખ્યાલ નથી રહ્યો અને બૃહદ વનની અંદર મધ્યરાત્રિએ ભગવાન કૃષ્ણને કહે, હે કૃષ્ણ, હવે અમને તું રાસ રમાડ. અને એ જ સમયે ભગવાને લીલા કરી અને દરેક ગોપીઓની સાથે રાસ રમે. પણ એ લીલાની અંદર ભગવાને દરેક ગોપીને એમ થાય કે કૃષ્ણ ફક્ત મારી સાથે જ રાસ રમે છે. પોતાની સાથે કૃષ્ણ રાસ રમે એ દેખાય, પણ બીજી બધી ગોપીઓ ફક્ત એકલી રાસ રમતી હોય એવું નજરે આવે. અને તરત જ દરેક ગોપીઓના મનની અંદર અહંકાર આવે, અભિમાન આવે કે આજે સાબિત થઈ ગયું, નક્કી થઈ ગયું કે કૃષ્ણ ફક્ત મારી સાથે જ રાસ રમે છે. દરેક ગોપીના મનની અંદર આવું અભિમાન આવ્યું તો ભગવાન કહે કે અભિમાનને હું પળભરની અંદર ઉતારી દઉં. એ જ સમયે ભગવાન કૃષ્ણ પોતાનું પ્રિય પાત્ર એવું રાધાજીને લઈ અને જંગલના માર્ગે ત્યાંથી નીકળી જાય. અને આ બાજુ દરેક ગોપીઓ અમારો કૃષ્ણ ક્યાં ગયો, અમારો કૃષ્ણ ક્યાં ગયો, અમને છોડીને ક્યાં જતો રહ્યો. દરેક ગોપીઓ એ વનની અંદર ખૂબ દુઃખી બની, આંખમાંથી અશ્રુની ધારા વહે કે અમારો શ્યામ, અમારો કૃષ્ણ અમને છોડીને ક્યાં જતો રહ્યો. હે કનૈયા, તું પાછો આવી જા. અમારાથી એવી તે કઈ ભૂલ થઈ તે તું અમને છોડીને જતો રહ્યો. તું પાછો આવી જા. તું નહીં હોય તો અમારા ઘરના મટુકા કોણ ફોડશે, અમારા છોકરાઓને કોણ રમાડશે, અમને રાસ કોણ રમાડશે. તું પાછો આવી જા કનૈયા. દરેક ગોપીઓ ખૂબ દુઃખી બની અને જંગલની અંદર મધ્યરાત્રિએ ભગવાનને શોધે. અને આ બાજુ ભગવાન રાધાજીને લઈ અને જંગલના માર્ગે ચાલ્યા જાય. ચાલતા ચાલતા વાતો કરતા કરતા થોડું અંતર કપાતા રાધાજી થાકી ગયા અને ભગવાન કૃષ્ણને કહે કે કૃષ્ણ, હવે હું થાકી ગઈ છું, હવે મારાથી ચલાય એમ નથી. થોડો સમય માટે આપણે અહીંયા આરામ કરી લઈએ. થોડો સમય માટે આપણે આરામ કરી લઈએ. કૃષ્ણ કહે નહીં રાધા, આરામ નહીં કરાય, આપણે ચાલવાનું ચાલુ રાખવું પડશે. વળી થોડું અંતર કાપ્યું અને રાધાજી કહે કૃષ્ણ, હવે તો હું હાવ થાકી ગઈ છું, હવે તો હાવ થાકી ગઈ છું, હવે તો મારાથી એક ડગલું પણ ચલાય એમ નથી. ભગવાન કહે જો તારાથી ચલાય એમ ન હોય તો મારા ખભા પર બેસી જા, પણ આપણે આરામ નથી કરવાનો, આપણે આરામ નથી કરવાનો. ભગવાનને રાધાજીને ખભા પર બેસાડી અને જંગલના માર્ગે ચાલ્યા જાય. એક હાથે રાધિકાએ ભગવાનના એ જુલ્ફોને પકડી રાખી છે અને બીજા હાથેથી જંગલમાં આવતી ડાળીઓને બાજુ તરફ કરે છે. એવામાં ચાલતા ચાલતા રાધાજીના મનની અંદર અભિમાન આવ્યું કે આજે નક્કી થઈ ગયું, સાબિત થઈ ગયું છે કે કૃષ્ણ ફક્ત મને જ પ્રેમ કરે છે, કૃષ્ણ ફક્ત મને જ પ્રેમ કરે છે. ભગવાન મનમાં કહે કે રાધા, મને તારો વજન ન લાગ્યો, પણ તે જે આ અભિમાન કર્યું ને એ અભિમાનનો મને વજન લાગ્યો.
હવે તારું પણ અભિમાન મારે ઉતારવું જ રહ્યું. એ જ સમયે જંગલના માર્ગોમાં રાધાજી એક હાથથી જે વૃક્ષોની ડાળીઓને બાજુમાં કરે, એવામાં એક મોટા ઝાડની ડાળી આવી અને રાધાજી એ ડાળીને પકડીને બાજુમાં કરવા જાય, એ જ સમયે ભગવાન ત્યાંથી અદૃશ્ય થઈ ગયા અને રાધાજી એ ડાળી ઉપર લટકી રહ્યા છે. અરે કૃષ્ણ, તું ક્યાં જતો રહ્યો? મને મૂકીને તું આમ ક્યાં જતો રહ્યો? અને આ બાજુ દરેક ગોપીઓ જંગલની અંદર ભગવાનને ચારે દિશામાં ગોતે, આંખમાંથી અશ્રુની ધારા વહે. દરેક ગોપી દુખી છે કે કૃષ્ણ તું નહીં હોય ને તો અમારે જીવવું પણ સરળ નથી. જ્યારથી તારો જન્મ અમારા વ્રજમાં, અમારા ગોકુળમાં થયો ને, ત્યાર પછી તો અમારા ગોકુળ ને વ્રજનો મહિમા પણ વધી ગયો છે. જો તું નહીં હોય તો અમારા ગોકુળ અને વૃંદાવનને કોણ પૂછશે? માટે પાછો આવી જા. અમારાથી એવી રીતે કઈ ભૂલ થઈ કે તું અમને છોડીને આમ જતો રહ્યો? એક પછી એક ગોપી ભગવાનના પ્રેમ પ્રત્યેની વિરહની લાગણીઓને વ્યક્ત કરે. એવામાં કોઈ સ્ત્રીનો રડવાનો અવાજ સાંભળી એ અવાજની દિશામાં ગતિ કરી તો જોવે તો રાધાજી એક ઝાડની ડાળી ઉપર લટકી રહ્યા છે. દરેક ગોપીઓ ત્યાં જઈને પૂછે કે રાધા, તું આ ઝાડવે ક્યાંથી લટકી? અરે બેનો, પેલા મને નીચે ઉતારો, હું તમને બધી વાત કહું. દરેક ગોપીઓએ થઈ અને રાધાજીને નીચે ઉતાર્યા. રાધાજીએ વાત કરી કે અમે આવી રીતે જંગલના માર્ગો પર ચાલ્યા જતા હતા અને અચાનક કૃષ્ણ અદ્રશ્ય થઈ ગયો ને હું આવી રીતે ઝાડ પર લટકી રહી. ગોપીઓ કહે કે આમ અધવચ્ચે છોડીને જવું હતું તો અમને બોલાવ્યા શા માટે? તારે અમને બોલાવા જ નહોતા. એક તો અમે તારા બોલાવા ઉપર અમારા પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને, અમારા ઘરને છોડીને, અમારા બાળકોને રડતા મૂકીને અમે આવ્યા, અને જો તું આમ અમને છોડીને જતો રહીશ તો અમે બીજે ક્યાં જશું? માટે કૃષ્ણ તું પાછો આવી જા. દરેક ગોપીઓ એક પછી એક પોતાના વિરહની લાગણીઓને ઠાલવે. ઘણો સમય પસાર થયો. દરેક ગોપી કહે એક વસ્ત્રને નીચે બિછાવી અને ફરતે બધી ગોપીઓ બેસી ગઈ અને કઈક જો કનૈયા સાંભળી લે, જો તું નહીં આવે ને તો અમે અમારા દેહનો ત્યાગ કરશું, પણ હવે અમારા ઘરે પાછી નહીં જઈએ. માટે તું પાછો આવી જા. એ જ સમયે ભગવાને જોયું દરેક ગોપીના હૃદયની માંથી એ અહંકાર ઓછો થયો, અહંકાર દૂર થયો અને કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ જાગ્યો. અને ભગવાન એ દરેક ગોપીની વચ્ચે આવીને બિરાજમાન થઈ ગયા, જેમ આકાશની અંદર તારલાઓની વચ્ચે ચંદ્રમાં બિરાજમાન થયા હોય. અને વળી દરેક ગોપીઓને પ્રશ્ન કર્યો કે બોલો ગોપીઓ, તમારું પ્રિય હું શું કરું? ત્યારે ગોપીઓ કહે કે હવે અમને રાસ રમાડ. એ મહારાસ, એ પંચાધ્યાય મહારાસની કથાઓ કરી. આજે આપણે બધાએ પણ મહારાસ રમવાનો છે. કેમ કે જે પણ વ્યક્તિ આ મહારાસની અંદર એક ચક્કર લગાવી લે ને, પછી એને 84 લાખ યોનીના ચક્કર મારવા ન પડે. જે પણ જીવાત્મા આ મહારાસની અંદર જો એક રાઉન્ડ ફરી લે તો પછી પરમાત્મા એને આ 84 લાખની યોનીમાંથી, એ બંધનમાંથી મુક્ત કરી આપે. અને ભગવાન એ ગોપીઓને મહારાસ રમાડે. દરેક ગોપીઓ, એક એક ગોપી એક એક કાન, दो दो गोपी बीच में कान, भगवान रास रमाड़े छे.